ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી અને આ દરમિયાન બેદરકારીના કારણે અંડરગ્રાઉન્ડ ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે દક્ષિણ વિસ્તાર છોડી અને આખા વડોદરામાં ગેસ પુરવઠો ઠપ થઈ ગયો। સીએનજી સ્ટેશનો બંધ થઈ ગયા, લોકોને ખૂબ હાલાકી પડી। લગભગ વાત કરીએ તો 8 લાખ કરતાં વધારે ઘરોમાં જે ગેસ લાઇનથી ગેસ જાય છે તે ઠપ થઈ ગયો, એટલે લોકોના રસોડા ઠપ થઈ ગયા। સીએનજી પંપો પણ બંધ થઈ ગયા હતા। આવી ઘટના વડોદરામાં પહેલીવાર બની, જેને લઈને વડોદરા ગેસ લિમિટેડની ટીમ કામ પર લાગી હતી અને મોડી રાત સુધી કામ કરવામાં આવ્યું અને ભંગાણ જે સર્જાયું હતું તેની રિપેરિંગ કરવાની કામગીરી અને તમામ જગ્યાએ ગેસ પુરવઠો પૂર્વવત થાય તે માટેની કામગીરી કરવામાં આવી હતી અને હવે આ કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ છે અને ગેસ પુરવઠો પુનઃ બધાના ઘરોમાં અને ગેસ સ્ટેશનો પર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। પરંતુ જો હજુ કોઈ જગ્યાએ ગ્રાહકને લો પ્રેશર કે પુરવઠો ન આવતો હોય ગેસનો, તો તેઓ માટે એક ટોલ ફ્રી નંબરની જાહેરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવી છે। 1800233648 આ નંબર પર જાણ કરવા માટે ગેસ લિમિટેડ કંપની દ્વારા તમામ જે ગેસના ગ્રાહકો છે તેમના માટે આ ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે।